વરસાદની સિઝન હોય અને ભજીયા ખાવાનું મન તો બધાને થતું જ હોય છે. તો આ રીતે મકાઈના ભજીયા બનાવી લીધા તો જલસો જ પડી જશે. એટલા ટેસ્ટી આ મકાઈના ભજીયા બને છે, ક્રિસ્પી પણ બને છે. તો ચાલો જોઈ લઈએ. મકાઈના આ ભજીયા બનાવવા માટે આપણે અહીંયા 1 નંગ જેટલી મકાઈ લઈ લીધી છે. મકાઈને આપણે સૌથી પહેલા આ રીતે એની છાલ ઉતારી લેવાની છે અને જે પણ વધારાનો કચરાનો ભાગ છે તે બધો જ આપણે કાઢી આ રીતે ટુકડા કરી દેવાના છે અને એને આપણે ચાકુની મદદથી એના બીજ અલગ કરી લેવાના છે. તમે આ રીતે પણ કટ કરી શકો છો અથવા એક એક દાણાને પણ અલગ કરી અને બીજ કાઢી શકો છો. મેં આ રીતે ચાકુની મદદથી જ બધા દાણા અલગ કરી લીધા છે. હવે આપણે જે બાઉલમાં બેટર બનાવવાનું છે એમાં આપણે આ બધા જ દાણા નાખી દઈશું. તો મકાઈથી આ ભજીયા એટલા ટેસ્ટી બને છે, એટલા ક્રિસ્પી બને છે કે બાળકોથી લઈ મોટા બધાને આ ભજીયા બહુ જ ભાવશે. તો આપણે એક બાઉલમાં એ મકાઈ બધી લઈ લીધી છે. હવે આપણે એમાં થોડા મસાલા કરીશું. તો સૌથી પહેલા આપણે લોટ એડ કરવાનો છે. તે મેં અહીંયા બેસન એડ કર્યો છે. ટોટલ અડધા કપ જેટલો બેસન લીધો છે. 1/4 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે જેથી ભજીયા આપણા ક્રિસ્પી થશે. અહીંયા મેં એક ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં એડ કર્યા છે. તીખાસ પ્રમાણે તમે લીલા મરચાં એડ કરી શકો છો. સાથે અહીંયા આદુને પણ આપણે ખમણી અને એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. લીલા ધાણા એડ કરીશું. અડધી ચમચી અજમો એડ કરીશું. અડધી ચમચી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને અહીંયા આપણે 1 ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે. બધા જ મસાલા સરસ રીતે એડ કર્યા પછી મિક્સ કરી લેવાના છે આ રીતે, જેથી મસાલાનું કોટિંગ આપણી મકાઈ ઉપર આવી જાય. તો આ રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો આપણે આ બેટર વધારે ઢીલું નથી રાખવાનું કે વધારે કઠણ પણ નથી રાખવાનું. જે રીતના આપણે ભજીયા ગોટા ઉતરે એવું આપણે આ બેટર રાખવાનું છે. તો આપણે બધું જ આવી રીતે મિક્સ કરી લેવાનું છે સૌથી પહેલા, એટલે મસાલાનું કોટિંગ બધું સરસ મજાનું મકાઈ ઉપર આવી જાય. હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા રહી અને બેટર બનાવવાનું છે. તો સૌથી પહેલા આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું. તો એવી જ રીતે મેં અહીંયા અડધા કપથી થોડું ઓછું પાણી એડ કરી અને આવી રીતે બેટર બનાવી લીધું છે. બેટર આ રીતનું ઘટ હોવું જોઈએ. તમે જોઈ શકો છો દાણા દેખાય એવું બેટર રાખવાનું, જેથી મકાઈના ભજીયા ખાવામાં ક્રિસ્પી લાગશે અને મકાઈનો પણ સરસ મજાનો ટેસ્ટ આવશે. તો બેટર આપણું રેડી છે. હવે આપણે એમાંથી ભજીયા બનાવીશું. તો મેં સાઈડમાં તેલ ગરમ કરવા રાખ્યું છે. ગરમ સરસ તેલ આવી જાય એટલે આપણે એક એક કરી ભજીયાને આ રીતે તેલમાં પાડતું જવાનું છે. તો નોર્મલી આપણે ભજીયા બનાવીએ છીએ એવી જ રીતે બનાવવાના છે. કોઈ શેપ કે એવું કંઈ નથી કરવાનું. આ રીતે હાથમાંથી ડાયરેક્ટ જ બેટરને આ રીતે તેલમાં નાખી દેવાનું છે, જેથી ભજીયા જેવો શેપ આવી જશે. તો મેં અહીંયા 8 થી 10 જેવા ભજીયા એક ઘાણમાં ઉતાર્યા છે. તો ભજીયા નાખ્યા તરત આપણે એને હલાવવાના નથી. થોડીક વાર થાય પછી આપણે આ રીતે તેને ચલાવતા રહેવાનું છે. તેની સાઈડ આપણે ચેન્જ કરતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે, જેથી ભજીયા સરસ મજાના ક્રિસ્પી થાય અને સરસ મજાના અંદરથી પણ ચડી જશે. તો અહીંયા આ રીતે ફેરવતા જઈ આપણે તેનો કલર ચેન્જ ના થાય અને ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે. તો લગભગ 3 થી 4 જ મિનિટમાં આ ભજીયા સરસ મજાના ક્રિસ્પી થઈ જશે, રેડી થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો ભજીયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ મજાના ચડી ગયા છે ભજીયા. તો આપણે ભજીયાને ઉતારી લેવાના છે અને કોઈ પણ ટીશ્યુ પેપર કે પછી પ્લેટમાં તેને લઈ લેવાના છે. આવી જ રીતે આપણે બીજી ઘાણ પણ રેડી કરી દઈશું અને બીજા બધા જ ભજીયાને આવી રીતે તૈયાર કરી દઈશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી ગરમા ગરમ ભજીયા આપણા રેડી છે. સાથે આપણે આના જોડે મરચાં પણ તળી દઈશું. તો આ ભજીયા એટલા ક્રિસ્પી બન્યા છે કે બહુ જ ટેસ્ટી લાગશે, બહુ જ ભાવશે. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તમે પણ આ સિઝનમાં આ ભજીયા એકવાર બનાવી લેજો. બહુ જ ટેસ્ટી બને છે. તમને આ ભજીયાની રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. થેન્ક યુ ફોર વોચિંગ.